ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે પાવી જેતપુરમાં ઉજવણી કરવામાં આવી। પાવી જેતપુરના છોટાઉદેપુરમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તીનબત્તીથી રેલીમાં ડીજેના સુરતાલ સાથે ફટાકડા ફોડવામાં આવ્યા અને રેલીમાં છોટાઉદેપુર ધારાસભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ, આગેવાનો, વડીલો, પાવી જેતપુર નગરના યુવાનો, સંકુલમાં બાળકો સહિત સૌ કોઈ ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાઈને બાબા સાહેબના સ્ટેજ ઉપર પહોંચી ફુલાર કરી કાર્યક્રમને સફળ બનાવ્યો। અહેવાલ મા ન્યૂઝ, ઇમરાન સિંધી, છોટાઉદેપુર। 14મી એપ્રિલ 1891ના દિવસે મહુની પવિત્ર ભૂમિ ઉપર જન્મેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે પાવી જેતપુરના આ એમની સ્ટેચ્યુ ખાતે આજે ફુલહાર અને રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પાવી જેતપુર નગર સહિતના સૌ આગેવાનોએ આજે આ પુણ્યભૂમિ ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી એમના ચરણોમાં આજે અમે સૌ વંદન કર્યા છે। ત્યારે આ એક એવો મહામાનવ કે જેને ભારતને બંધારણ રૂપી ભારતના પ્રત્યેક નાગરિકને કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર જે સત્તામાં આવેલી સરકારો પ્રત્યેક નાગરિકને હક, અધિકાર અને એનું રક્ષણ કરવા માટે જે બંધારણમાં વ્યવસ્થાઓ આપી છે એ વ્યવસ્થાઓથી આજે દુનિયાભરની અંદર ભારત દેશ અડીખમ ઊભો છે અને આ અડીખમ ઊભો છે એની પાછળ જો કોઈનું સૌથી મોટું પ્રેરક બળ હોય તો એ ભારતના બંધારણ રૂપી આપેલી વ્યવસ્થા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનો, એમના વિચારો પ્રમાણે આજે ભારત દેશ તેજીથી વિકાસ કરી રહ્યો છે અને દુનિયાના દેશોમાં મોખરાનું સ્થાન આજે પ્રાપ્ત કર્યું છે। એવા મહામાનવને આજે જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ અમે ભાગ્યશાળી લોકો છે કે એમના આપેલા બંધારણને લીધે આજે રાજ્ય વિધાનસભાઓમાં પણ પ્રતિનિધિત્વ મળ્યું છે। એટલે આજે એમને નમન કરી અને સૌ જે લોકો છે એ લોકોને પણ આજના દિવસે શુભેચ્છા પાઠવું છું અને એમના બતાવેલા રસ્તા ઉપર જો આપણે ચાલીએ તો મને એમ લાગે કે આપણને આગળ આપણી જે જીવન યાત્રા છે એમાં કોઈ તકલીફ નહીં પડે। એ જ સાથે જય ભીમ, ભારત માતા કી જય। ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ ઉત્સવ નિમિત્તે માન્ય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાન હેઠળ આજે જેતપુર શહેરની અંદર સનરાઈઝ સ્કૂલના બાળકો તથા તમામ સ્ટાફ અને પ્રાઇમરી સ્કૂલના બાળકો અને તમામ સ્ટાફ દ્વારા રેલીનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ આતિશબાજી, ટોટા ફોડવામાં આવ્યા અને જે રીતે બાબા સાહેબનું જેટલું મહત્ત્વ ભારત દેશની અંદર છે અને એટલું જ મહત્ત્વ વિદેશમાં પણ છે। આજે વિશ્વભરમાં બાબા સાહેબ આંબેડકરજીની જન્મ મહોત્સવની ઉજવણી ખૂબ દબદબાભેર થઈ રહી છે। બાબા સાહેબે આપણને બંધારણ આપ્યું, આપણો દેશ, આપણા જિલ્લાઓ, આપણા તાલુકાઓ, આપણા રાજ્યો, આપણી ગ્રામ પંચાયત કઈ વ્યવસ્થાઓથી ચાલશે અને કઈ રીતે ચલાવવાની એ તમામ વસ્તુઓ દરેક નાનામાં નાના વ્યક્તિની શું જરૂરિયાત 100 વર્ષ પછી હશે એ બધી વિચારણા કરી અને ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું એના લીધે આજે દેશ પ્રગતિના પંથે જઈ રહ્યો છે અને દેશની અંદર તમામ સુવિધાઓ જો ઊભી હોય અને તમામ નાના નાના વ્યક્તિઓની જરૂરિયાતો જો પૂરી કરવામાં સૌથી મોટી ભૂમિકા હોય તો એ છે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની। આજે તમામ ભારત દેશના દેશવાસીઓ અને રાજ્યના તમામ નાગરિકો અને મારા જેતપુર શહેરના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત રહ્યા, મારા સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, મારા યુવાન સાથીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા, એવા તમામ વડીલો, બહેનો, દીકરીઓ અને ખાસ સ્કૂલના બાળકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।